Good morning, dear students. How are you? આશા રાખું છું તમામ વહાલા વિદ્યાર્થી મિત્રો અને આપના સૌ પરિવારજનો તંદુરસ્ત નિરોગી હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ દોસ્તો. છેલ્લે આપણે 6 યુનિટ પૂર્ણ કર્યા અને હવે 7મા યુનિટ તરફ આપણે આજે આગળ વધીશું. મિત્રો, આપણું યુનિટ 7 છે ધ એડજસ્ટમેન્ટ, એટલે કે અનુકૂલન. જી હા દોસ્તો, અહીંયા વાત છે કૌટુંબિક અનુકૂલનની, ખાસ કરીને દાંપત્ય જીવનની, કે દંપતીની વચ્ચે, પતિ પત્નીની વચ્ચે જેમના લગ્ન જીવનની અંદર ટ્યુનિંગ, એડજસ્ટમેન્ટ, ટ્યુનિંગ, અનુકૂલન સધાવવું જોઈએ, એ અનુકૂલનની વાત છે અહીંયા. અને આ વાત લઈને આવી રહ્યા છે ઓથર ગુલઝાર. તો સૌથી પહેલાં આપણે આ ગુલઝારનો પરિચય મેળવી લઈએ. તો દોસ્તો, ગુલઝાર જે એમનું ઉપનામ છે, એમને મળેલું એક બિરુદ છે ગુલઝારે. તો એમનું મૂળ નામ શું છે? એમનું નામ છે સંપૂર્ણસિંહ કાલરા. સંપૂર્ણસિંહ કાલરા, જે ધર્મથી શીખ સંપ્રદાયના છે. અને આ વ્યક્તિએ મેરીડ વિથ ફિલ્મ સ્ટાર રાખી ઇન 1973, 1973ની અંદર મશહૂર ફિલ્મ સ્ટાર રાખી સાથે એમના વિવાહ થયા હતા. બોર્ન, એમનો જન્મ 18 ઓગસ્ટ 1934, 18 ઓગસ્ટ 1934ના રોજ એમનો જન્મ, જે અત્યારે પાકિસ્તાન પ્રાંતની અંદર છે ઝેલમ. આ ઝેલમ પ્રાંતમાં એમનો જન્મ થયો હતો. બિફોર ઇન્ડિપેન્ડન્સ આ ઝેલમ એ ભારતનો હિસ્સો હતો, આજે એ પાકિસ્તાનનો હિસ્સો છે. દોસ્તો, બાય પ્રોફેશન સંપૂર્ણસિંહ કાલરા એટલે કે ગુલઝાર, જે પોતે એક લિરિસિસ્ટ એટલે કે ગીતકાર છે બોલિવૂડની અંદર, પોએટ, એક મશહૂર કવિ છે, ઓથર, લેખક છે, સ્ક્રીન રાઇટર, ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ એ લખે છે, અને એક વેલ નોન ફિલ્મ ડિરેક્ટર પણ છે. અને આ વ્યક્તિ આજે પણ જીવિત છે અને બોલિવૂડની અંદર ખૂબ સારો એમનો રોલ પ્લે કરી રહ્યા છે. તો દોસ્તો, ગુલઝારજી અહીંયા આપણી સમક્ષ વાત લઈને આવી રહ્યા છે એમના ખુદના જ, એમના પોતાના જ નાના અને નાનીની. હિયર ધ ઓથર ટોક્સ અબાઉટ એડજસ્ટમેન્ટ બિટવીન હિઝ નાના એન્ડ નાની. એમના પોતાના જ નાના અને નાની, એમના દાંપત્ય જીવનની અંદર એમની વચ્ચેનું જે ટ્યુનિંગ, એડજસ્ટમેન્ટ, એની વાત ગુલઝાર આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે. એમના નાના અને નાની, કે જે એન ઓલ્ડ કપલ who lived with each other with over 50 years, 50 કરતાં પણ વધારે વર્ષોથી એના નાના અને નાની એકબીજાની સાથે વૈવાહિક જીવન જીવી રહ્યા હતા, પણ છતાં એમની વચ્ચે ક્યાંક આ ટ્યુનિંગનો, એડજસ્ટમેન્ટનો અભાવ હતો. અને એની વાત અહીંયા ગુલઝાર આપણી સમક્ષ રજૂ કરે છે. અને ખૂબ સરસ મજાની આ સ્ટોરી છે. વચ્ચે વચ્ચે ઘણી બધી રમૂજી બાબતો પણ એમણે એડ કરી છે. તો જોઈએ ગુલઝાર સાહેબના નાના અને નાની વચ્ચેનું એડજસ્ટમેન્ટ, ટ્યુનિંગ. એ પહેલાં દોસ્તો, આ ગુલઝાર સાહેબની થોડી વાત તમને બીજી કરી દઉં કે ગુલઝાર, એમની માતા, એના 2 બાળકો એટલે કે ગુલઝાર અને એમનો બીજો ભાઈ, આ બંને બાળકોને લઈને એમના પિયરમાં રહેવા આવી ગયા હતા.
એની પાછળનું રીઝન હતું કે ગુલઝારના ફાધરે જ્યારે ગુલઝાર હજુ નાના હતા, જોકે સમજણી ઉંમરના હતા, હજુ એ સમજી શકે એવી ઉંમર હતી એમની, ત્યારે એના પિતાજીએ રીમેરેજ, બીજા લગ્ન કરી લીધા. અને તેથી ગુલઝારની માતાનું ઘરમાં કોઈ માન ન હતું, એટલે ગુલઝારની માતા પોતાના બંને બાળકોને લઈને એમના નાનીના વારંવાર કહેવાથી એમના પિયર રહેવા માટે જતા રહ્યા હતા. તો નાના નાની, ગુલઝાર, એમના ભાઈ અને એમની માતા, આ 5 વ્યક્તિઓ સાથે રહેતા હતા. અને એ દરમિયાન એમના નાના અને નાની વચ્ચેના એડજસ્ટમેન્ટની વાત ગુલઝાર આપણી સમક્ષ રજૂ કરે છે. તો દોસ્તો શરૂ કરીએ. કોમ્પ્રેહેન્શન નંબર 1. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. દોસ્તો વાત શરૂ થાય છે નાનીના મૃત્યુથી. નાની મૃત્યુ પામે છે એની વાત સ્ટાર્ટિંગમાં આપેલી છે અને પછી ફરી પાછું પાસ્ટમાં સ્ટોરી જશે. ફ્યુનેરલ મતલબ અ સેરેમની હેલ્ડ બિફોર ક્રિમેશન. ક્રિમેશન એટલે અગ્નિ સંસ્કાર. અગ્નિ સંસ્કારની પહેલા યોજવામાં આવતી એક સેરેમની, એક સમારંભ, જેને કહેવાય ફ્યુનેરલ, જેને ગુજરાતીમાં કહેવાશે અંતિમ યાત્રા. તો દોસ્તો લેખક એવું કહે છે કે એ અમારી ભૂલ હતી. ઇટ વોઝ અ મિસ્ટેક. કઈ? નોટ ટુ ટેક નાના, અવર ગ્રેન્ડફાધર, ટુ ધ ફ્યુનેરલ ઓફ અવર ગ્રેન્ડમધર. અમારા નાનીની અંતિમ યાત્રામાં નાનાને અમે ન લઈ ગયા, એ અમારી મોટી ભૂલ હતી. આવું શા માટે કહે છે લેખક? અને એ સમયે નાના કેમ ફ્યુનરલમાં નહોતા ગયા? તો જાણીએ એ સમયના નાનાના શબ્દો. ગો, ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. જ્યારે નાનાને બોલાવા ગયા કોઈ, એમના પૌત્ર નાનીની અંતિમ યાત્રા માટે, ત્યારે નાનાના શબ્દો હતા, ગો, ટેક હર અવે, જાઓ એને લઈ જાઓ. અને વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, એ ડોસીના કાનમાં તમે કહેજો કે આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ રસ્તામાં જ છું, નોટ ફાર બિહાઇન્ડ, વધારે દૂર નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. અહીંયા ઇન ધ બિયોન્ડનો અર્થ લેવાનો છે દોસ્તો આફ્ટર ડેથ. ખૂબ જલ્દી, મૃત્યુ પછી હું એને મળીશ, વધારે દૂર નથી. આ શબ્દો બતાવે છે દોસ્તો કે નાના એવી અપેક્ષા રાખતા હતા કે તેઓ પણ હવે લાંબુ જીવવાના નથી. ટૂંક સમયમાં જ તેઓ પણ નાની પાસે જશે. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બિયર. હોઇસ્ટ મતલબ રેઝ, ઉપર ઉઠાવવું, અને બિયર મીન્સ અ વુડન ફ્રેમ ઓન વિચ ધ ડેડ બોડી ઇઝ કેપ્ટ. લાકડાની ફ્રેમ કે જેના ઉપર મૃત શરીરને, મૃતદેહને મૂકવામાં આવે છે. તો અમે વિથ હેવી હર્ટ્સ સેડલી સોરોફુલ્લી, ખૂબ ભારે હૈયે, દુઃખપૂર્વક નાનીની નનામી ઉઠાવી, ઓવર અવર શોલ્ડર્સ, અમારા ખભા પર. આઈ ટર્ન ટુ લુક, મેં પાછળ ફરીને જરા જોયું, જસ્ટ વન્સ, એક વખત, નાના તરફ. એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. જે નાના બાલ્કનીમાં ઊભા હતા, દ્રશ્યને જોઈ રહ્યા હતા, પણ જેવી લેખકે પાછળ નજર કરી, તેઓ ત્યાંથી પાછા ફર્યા, રૂમની અંદર જતા રહ્યા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને અંદર જઈને દરવાજો પણ એમણે બંધ કરી દીધો. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. લેખક જણાવે છે કે 50 કરતાં પણ વધારે વર્ષથી નાની સાથે રહેતા હતા. સીન હર રેડિયન્ટ ફેસ, રેડિયન્ટ, ગ્લોવિંગ, બ્રાઇટ, એમના ખુશખુશાલ ચહેરાને નિહાળતા હતા એવરી ડે ઓફ ધોઝ યર્સ. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, અને નાનાની ઉંમર અત્યારે લગભગ 85 વર્ષની હશે. એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. ગ્રમ્બલ, કમ્પ્લેન, ફરિયાદ કરવી. એવરીથિંગ નાની ડીડ, નાની જે કંઈ પણ કરતા, દરેક કામ, દરેક વાતની અંદર નાને કંઈ ને કંઈ ફરિયાદનો મોકો શોધી લેતા. He would keep quibbling with her, quibbling, arguing, dispute, દલીલો કરવી, as if they were two people who had just married in the first flush of love. Flush, vigor, જોમ કે જુસ્સો, and were still discovering each other. એવું લાગતું કે હજુ એમના નવા જ લગ્ન થયા હોય, બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હોય. એ રીતે નવું લગ્ન જીવનની શરૂઆત હોય એમ એકબીજા સામે દલીલો કરતા.
એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ, પેટી, ટ્રાઇવિયલ, ઇનસિગ્નિફિકન્ટ અથવા તો અનઇમ્પોર્ટન્ટ, નજીવું, મામૂલી એવો ઝઘડો પણ એમની વચ્ચે થતો તો પરિણામે આવતું વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ, એમની વચ્ચે લાંબા સમય માટે શાંતિ કાયમ થઈ જતી, મતલબ કે એ બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર, અનેક દિવસો સુધી, આ વિવાદ થયા પછી અનેક દિવસો સુધી એમની વચ્ચે અબોલા થઈ જતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન, મીડિયેટ, ઇન્ટરફિયર, મધ્યસ્થી કરવી, જ્યારે અમે એમની વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરતા ત્યારે ઓલ નાના વુડ ક્વિપ ટુ મેક અ વિટ્ટી રિમાર્ક, અથવા તો ટોન્ટ, કટાક્ષ કરવો, નાના એવો કટાક્ષ કરતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, એવું થાય બેટા, એવું થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, એકબીજા સાથે અનુકૂલન સાધવામાં થોડો સમય લાગે. આ ઉંમરે પણ નાની સાથેના વિવાદ વખતે આવું બોલતા કે એકબીજાને સમજવામાં, ટ્યુનિંગ આવવામાં થોડો સમય લાગે. તો અહીંયા ફર્સ્ટ કોમ્પ્રેહેન્શન સમાપ્ત થાય છે. ક્વેશ્ચન નંબર 1 to 6 જેની અંદર છે. કોમ્પ્રેહેન્શન 2. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. નાનાને વાતો કરતા સાંભળવા એ ખૂબ જ મજાની વાત હતી. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ, સ્કોલ્ડ, રિબ્યુક, ઠપકો આપવો. અમારી મા અમને વારંવાર ઠપકો આપતી. ક્યારે? યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. પ્રોવોક, ઇન્ફ્લેમ, કોઝ એંગર, ઉશ્કેરવું કે ગુસ્સે કરવું. કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો અને પછી માય મધર, મારી માએ, હેઝ ટુ બેર ધ બ્રન્ટ, ટુ ટોલરેટ, ટુ એન્ડ્યોર, પુટ અપ વિથ, સહન કરવું. અને પછી મારી માએ સહન કરવું પડે છે. મારી માં મતલબ કે લેખકના નાની, કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો પછી એ ગુસ્સો નાની ઉપર કાઢે છે. હર મધર મીન્સ અવર નાની, તેણીની માતા મતલબ અમારા નાની. એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. ટૂથલેસ, એમના દાંત વગરના મોંમાંથી. વુશ આઉટ મતલબ ટુ મેક અ સાઉન્ડ લાઇક અ વિન્ડ, પવન જેવો અવાજ. મોઢામાં દાંત ન હોય, દાંત વગરની વ્યક્તિ બોલે ત્યારે મોંમાંથી જે હવાનો ફ્લો બહાર નીકળે અને જે હવાનો પણ સાથે અવાજ આવે, એવા અવાજે નાની પણ બોલતા. એવું કહેતા નાનાને. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 grandsons. ગ્રેટફુલ, થેન્કફુલ. તમારે મારો આભાર માનવો જોઈએ કે મેં તમને આ 2 પૌત્રો આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ, ભગવાનને ખાતર, જસ્ટ શટ અપ, તમે મૂંગારો. આમ કહીને નાનાને ચૂપ કરાવતા. માય મધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ. ઇમ્પ્રેશનેબલ, ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ, અસર કરે તેવું. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. મારો ભાઈ અને હું ખૂબ જ યુવાન, નાની ઉંમરના હતા, જોકે સમજણા હતા, જ્યારે અમારા પિતાજીએ બીજી વખત લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. એરોગન્ટલી, પ્રાઉડલી, ઘમંડ સાથે. પરેડ ઇન ટુ ધ હાઉસ, એ ગર્વભેર પોતાની નવી પત્ની સાથે ઘરની અંદર પ્રવેશતા. મધર વોઝ હેલ્પલેસ, ઇમ્પોર્ટન્ટ, લાચાર. અમારી મા લાચાર હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. એની વિરુદ્ધ એ કંઈ જ કરી શકતી ન હતી. બટ નાની ફોટ વિથ હર, પણ અમારા નાની મારી મા સાથે લડતા. એન્ડ સ્કૂપ ધ 2 of us into her arms and brought us into her house. સ્કૂપ મતલબ ટુ એમ્બ્રેસ સમવન, ટુ એક્સપ્રેસ વાર્મથ. કોઈ વ્યક્તિને હૂંફ આપવા માટે ભેટવું, એ ક્રિયાને કહેવાશે સ્કૂપ. તો અમારા નાની અમને બંને ભાઈઓને પોતાની બાથમાં ભેળી લેતા અને અમને પોતાની ઘરે લઈ જતા, સેઈંગ, એવું કહીને, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. અમારી માને કહેતા કે યુ વોન્ટ ટુ રોટ હિયર, રોટ મતલબ ડીકે, સડવું, કોહવાવું. તારે અહીંયા સડવું છે, ડુ સો, તું સડ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ બાય ધેર સ્ટેપ મધર. થ્રેસ મીન્સ બીટ, મારવું કે જુડવું, અને સ્ટેપ મધર સાવકીમાં. પણ હું મારા પોત્રોને એમની સાવકીમાંનો માર ખાવા માટે અહીંયા છોડી જવાની નથી, એમ કહીને અમારા નાની અમને એમના ઘરે લઈ ગયા. અને પછી તો લેખકની માતા પણ એમના પતિનું ઘર છોડી એમના પિયર જતા રહ્યા.
એટલે લેખક એમનો ભાઈ એમના નાનાના ઘરે જ મોટા થયા હતા. Comprehension 3. If anyone got her way with Nana, to get one's way with means to convince, મનાવવું, સમજાવવું. જ્યારે નાના અને નાની વચ્ચે જ્યારે પણ કોઈ ડિસ્પ્યુટ ઊભો થતો તો એમની વચ્ચે કોઈ સમાધાન કરાવી શકે તો નાના અને લેખકના મમ્મી એમની વચ્ચે જ્યારે પણ કોઈ તકલીફ ઊભી થતી, નાનાને પસંદ નહોતું, એમની દીકરી એનું સાસરું છોડીને પિયર આવી ગઈ હતી, એ વાત નાનાને ગમી ન હતી. એટલે અવારનવાર નાનાનો એમની દીકરી સાથે ઝઘડો થતો અને એમની વચ્ચે કોઈ પડી શકે, એમની વચ્ચે સમાધાન કરાવી શકે એવી જો કોઈ વ્યક્તિ હોય તો ઇટ વોઝ નાની, એ હતા નાની. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તેણી તેમને મોઢે કહી દેતા કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. નાનીના મૃત્યુ પહેલાંની વાત શરૂ છે દોસ્તો. હવે રિગ્રેટ મતલબ ફીલ સોરી, અફસોસ થવો, કે જે દિવસે હું મૃત્યુ પામીશ ને ત્યારે તમને અફસોસ થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન, તમે આ 2 બાળકોની માને બોલાવતા નથી, એમની સાથે સરખી વાત કરતા નથી. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, મારા મૃત્યુ પછી એ લોકો પણ તમારી સાથે નહીં બોલે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, પછી એકલા બેસજો બાલ્કનીમાં. એન્ડ બાથ ઇન ધ સન, સૂર્યના તડકામાં તમે સૂર્ય સ્નાન કરજો. એન્ડ યોર ઓન લોનલીનેસ, તમારી એકલતા સાથે વાત કરજો, તમને કોઈ નહીં બોલાવે, કેમ કે અત્યારે તમે એમની સાથે સારો વ્યવહાર કરતા નથી. નાના ઉડશે ત્યારે નાના એવું કહેતા બેરલી ઓડિબલી. ઓડિબલી મીન્સ ડિફિકલ્ટ ટુ હિયર, સાંભળી ન શકાય એવા ધીમા અવાજે નાના એવું બોલતા. આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે ડોસી હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ, હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તું ખાલી બેસીને જોયા કર કે પહેલાં કોણ જાય છે, તું કે હું. એટલે એમની વચ્ચે આ વાતની હોડ લાગી હતી કે કોણ પહેલાં મૃત્યુ પામશે. નાની કહેતા કે હું પહેલાં મરીશ, નાના કહેતા કે હું પહેલાં મરીશ. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી, જસ્ટ વોચ. નાની પણ એકદમ સહજતાથી કહેતા કે હા હા જોઈ લેજો. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર બન્યું એવું કે નાની પહેલાં જતા રહ્યા. એનો મતલબ એ થયો કે આ શરતમાં નાની જીતી ગયા, નાના હારી ગયા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, અને નાનાનો સ્વભાવ હવે પહેલાં કરતાં વધારે ઇરિટેબલ એટલે કે ચીડિયો, એનો સ્વભાવ પહેલાં કરતાં પણ વધારે ચીડિયો બની ગયો. એઝ ઇફ હી હેડ લોસ્ટ ધ વેઝર, એનું કારણ એ લેખક એવું રજૂ કરે છે જાણે કે લોસ્ટ ધ વેઝર, વેઝર મતલબ બેટ, ગેમ્બલ, હોડ કે શરત, નાની સાથેની શરતમાં હારી ગયા હોય એમ પહેલાં કરતાં પણ વધારે એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો, શોર્ટ ટેમ્પર થઈ ગયો. ફોર અ ફ્યુ ડેઝ હી ટૂક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. નાનીના ગયા પછી થોડા દિવસો સુધી નાનાએ પોતાનો ગુસ્સો પોતાના ખોરાક પર ઉતાર્યો. જ્યારે એમને ખાવાનું આપવામાં આવતું તો એનો ત્યાગ કરી દેતા, મારે નથી જમવું. આમે જમવા ઉપર પોતાનો ગુસ્સો ઉતારતા. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, પ્લેટને ધક્કો મારીને કહેતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, કહી દો એ ડોસીને કે મારે જમવું નથી. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, ઇમ્પ્રિઝન લોકઅપ, કેદ થઈ જવું, પુરાઈ જવું. એ પોતાની જાતને પોતાના બેડરૂમમાં લોક કરી દેતા. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. અમને એવું થયું કે નાનીની ચીજ વસ્તુઓ જે રૂમમાં પડી છે ધીરે ધીરે બધી બહાર કાઢી લઈએ તો ઓરડો નાના માટે રહેવા યોગ્ય થઈ જાય. એટલે એક પછી એક અમે નાનીની જે બિલોંગિંગ્સ, થિંગ્સ, બેગેજ, એમનો સરસામાન હતો ધીરે ધીરે બહાર કાઢવાનું શરૂ કર્યું. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. જ્યારે નાનીનો બેડ, એમની પથારી જે હતી, એમનો ખાટલો જે હતો એ અમે કાર્ટ અવે, ટેક અવે, લઈ જવાની કોશિશ કરી ત્યારે નાનાએ અમને ખાટલો લઈ જવા દીધો નહીં. અને ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ, નાનાના અવાજ માટે 3 વિશેષણો વપરાય છે. ડ્રાય મતલબ શાર્પ, કર્કશ, હોલો મતલબ લો, ખોખરો, અને કોર્સ મતલબ વલ્ગર, બરછટ. ધીમા, કર્કશ, ખોખરા અને બરછટ અવાજે નાનાએ કહ્યું લેટ ઇટ બી, એ ખાટલો ત્યાં જ રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, જો તમે ખાટલો લઈ જશો તો પછી આ ડોસીને સૂવાનું ક્યાં?
દોસ્તો આ પ્રશ્ન બતાવે છે કે નાના હજુ નાનીના મૃત્યુને સ્વીકારી શક્યા નહોતા. એમના મતે, એમના માનવા મુજબ નાની હજુ જીવંત હતા એવું જે માનતા હતા. અહીંયા કોમ્પ્રેન્શન 3 પૂરો થયો દોસ્તો. કોમ્પ્રેન્શન 4 તરફ આગળ વધીએ. The day we had to take Nani's ashes away for immersion. Ashes મતલબ કે રાખ. કઈ રાખ અહીંયા? ચિતાભસ્મ. અને immersion મતલબ ડીપિંગ, સબમર્શન, ડુબાડવાની ક્રિયા. જે દિવસે અમારે નાનીના અસ્થિ પધરાવવા માટે જવાનું હતું, that day too, Nana stayed locked in the room. નાના રૂમમાં પુરાઈ ગયા. When I went in, જ્યારે હું અંદર ગયો એમને કહેવા માટે, I found him sitting on her bed. મેં એમને નાનીની પથારી પર બેઠેલા જોયા. He just touched the urn and said, urn, જગ, પોટ, ચિતાભસ્મ રાખવા માટેનું પાત્ર જેમાં અસ્થિ ભરેલા હોય, કળશ, એ કળશને સ્પર્શ કરીને નાના એવું બોલ્યા. સાંભળજો દોસ્તો હવે. ટેક હિમ અવે, લઈ જાઓ એમને. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આખી જિંદગી તેઓ મારી સાથે માત્ર લડતા રહ્યા છે. દોસ્તો આ હિમ, આ હી શું બતાવે છે કે અત્યારે કોણ બોલી રહ્યું હતું? નાની. જી હા દોસ્તો, નાના અત્યારે નાનીના રોલમાં હતા. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ, ચેન્જ, બદલાવ. નાનાના વર્તનમાં આવેલો આ બદલાવ ગ્રેજ્યુઅલ, સ્લો, ખૂબ જ ધીમો હતો. I did not pay much heed to it. Pay heed to મતલબ pay attention to, ની તરફ ધ્યાન આપવું. The first day, પહેલી વખત જ્યારે આ બનાવ બન્યો કે નાના નાનીની જેમ બોલતા હતા તો મેં બહુ ધ્યાન ન આપ્યું એમાં. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. એવિડન્ટ, ક્લિયર, સ્પષ્ટ. પણ સમય જતાં નાનાના બિહેવિયરમાં આ બદલાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો. વારંવાર નાના એવી રીતે બોલતા જાણે નાની બોલતા હોય. બીજા એક દિવસની વાત. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. નાની જ્યારે જીવંત હતા એમને મોટે ભાગે કફ રહ્યા કરતો, એટલે કફ સિરપની બોટલ એમની પાસે રાખતા અને સમયસર જાતે ઢાંકણ ભરીને પીતા. તો એક દિવસ મેં નાનાને નાનીની કફ સિરપની બોટલ લઈને બેઠેલા જોયા. He was measuring it by the capful. મેઝર એટલે માપવું, કેપફુલ એટલે ઢાંકણ. સિરપની બોટલ ઉપર જે ઢાંકણ હોય એ ઢાંકણમાં ભરીને આ કપ સિરપને માપીને ઢાંકણમાં ભરતા મેં એમને જોયા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, એવી જ રીતે જેવી રીતે નાનીએ ઢાંકણ ભરતા. આઈ આસ્ક હિમ, મેં તરત જ એમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? અરે નાના, તમે આ શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? નાનાનો જવાબ કે તો શું કરું હું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. ડેમ, બેડ, ખરાબ, ભૂંડો. અને લેટ અપ મતલબ ડિક્રીઝ અથવા તો લેસન, ઘટવું. આ ભૂંડો કફ ઘટવાનું નામ જ નથી લેતો. આ કફ ઓછો જ નથી થતો, તો શું કરું દવા ન લઉં તો? દોસ્તો આ શબ્દો, આ કહેવાની રીત એક્ઝેક્ટલી નાની જેવી હતી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ. જે પ્રકારની વાક્ય રચના નાની બોલતા હતા એ જ રીતે નાના બોલ્યા. હી પોઝ, એ થોડું અટક્યા. થ્રુ મી અ લુક, મીન્સ મારી તરફ નજર નાખી. એન્ડ સેડ, પછી એવું કહ્યું કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, ગેટ મી અ ન્યૂ વન. કે બેટા જ્યારે એક બોટલ ખૂટી જાય, ગેટ મી અ ન્યૂ વન, તું મને નવી લાવી આપજે. I was a little taken aback. To be taken aback. To be greatly surprised. To be greatly amazed. To be greatly astonished. અત્યંત આશ્ચર્યચકિત થઈ જવું. આ સાંભળીને હું અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયો. I had never heard him coughing. કેમ કે મેં એમને એક પણ વખત ખાંસી ખાતા સાંભળ્યા નહોતા. મતલબ કે એમને ખાંસી થઈ જ ન હતી. But this was nothing compared to the shock he gave me a few days later. અને દોસ્તો આ વાતથી જે મને આઘાત લાગ્યો એ તો કંઈ જ નહોતો. એનાથી મોટો આઘાત મને ક્યારે લાગ્યો? ફ્યુ ડેઝ લેટર, થોડા દિવસ પછી જે ઘટના બની એનાથી મને જે આઘાત લાગ્યો એની સામે તો આઘાત કંઈ જ ન હતો. તો થોડા દિવસ પછી શું બન્યું એ આપણે જાણીશું કોમ્પ્રેન્શન 5ની અંદર નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે આપણે 4 કોમ્પ્રેન્શનનું કામ પૂર્ણ કર્યું છે. તો દોસ્તો તમારે
27 1 to 27 1 થી 27 એસક્યુના આન્સરો લખીને પૂર્ણ કરી નાખવાના છે. અને ફરીવાર દોસ્તો બધું જ કામ સાથે સાથે કરતા રહેજો, જેથી એકસાથે કામ ભેગું ન થાય. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીશું. ફરી નવા લેક્ચરમાં કોમ્પ્રેન્શન 5થી આપણે યુનિટને કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.